મંજૂરી મળી ગઈ. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વડોદરા મહાનગરપાલિકાને બ્લુ બોન્ડની મંજૂરી મળી ગઈ. આખા રાજ્યમાં વડોદરા મહાનગરપાલિકા એવું પ્રથમ શહેર બનશે કે જ્યાં બ્લુ બોન્ડની મંજૂરી મળી છે અને બ્લુ બોન્ડની જાહેરાત પણ હવે ટૂંક જ સમયમાં થશે. બ્લુ બોન્ડથી વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ થશે, વિકાસને વેગ મળશે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતી હોય અને તે જ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા હવે ટૂંક જ સમયમાં બ્લુ બોન્ડની જાહેરાત પણ કરશે. સારું એક ન્યૂઝ છે કે આપણા મ્યુનિસિપલ બોન્ડ્સ જે બ્લુ બોન્ડ લોન્ચ કરવાના હતા હવે રાજ્ય સરકારનું મંજૂરી આપણને મળી ગઈ છે. ટૂંકા સમયમાં અમે વડોદરા શહેર માટે બ્લુ બોન્ડ્સનું પણ લોન્ચિંગ કરવાના છે. બ્લુ બોન્ડ એકમાત્ર સિસ્ટમ છે કે કદાચ આખા દેશમાં પહેલા વડોદરા મહાનગરપાલિકા બ્લુ બોન્ડ્સ કરવાના છે. એમાંથી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી, ડ્રેનેજ સિસ્ટમ્સ, સ્ટોર્મ વોટર સિસ્ટમ્સ અને એસટીપી ડબ્લ્યુટીપીની જે સિસ્ટમ જે શહેરને બહુ અગત્યનું છે અત્યારે પીવાના પાણીની સ્ત્રોત વધારવાની કામગીરી, શહેરને પાણી શુદ્ધ પાણી પ્રોવાઈડ કરવાનું કામગીરી, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ સિસ્ટમ જે વધારે વરસાદ પડે તો પાણી નિકાલ કરવાની તમામ કામગીરી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. એટલે ટૂંકા સમયમાં બ્લુ બોન્ડ રિલીઝ કરીશું. એની પ્રીમિયમ રેટ્સ બધું નક્કી કરવામાં આવશે, માર્કેટમાં એ લોન્ચ કરીશું. આના પછી ઇન્વેસ્ટમેન્ટ આવશે. આનાથી જ સિટીમાં પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ અમે કરવા માટે અત્યારે નક્કી કરીને બ્લુ બોન્ડ્સ ફ્લોટ કરવાના. આ પ્રોસિજર ઓલમોસ્ટ વિધિન અ મંથ્સ ટાઈમ અમે લોન્ચ કરીશું. પણ આની પ્રોસિજર આપ જાણો છો કે અપ્રુવલ આવ્યા પછી રેટિંગ એજન્સીસને બોલાવવાનું હોય, સ્ટોક એક્સચેન્જ સાથે વાત કરવાનું હોય. આ બધા પ્રોસિજર્સ લગભગ 1 થી 2.5 મહિના 1 to 1.5 મંથ્સની અંદર આ પ્રોસિજર અમે શરૂ કરીશું.